મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું મોમોઝ। તો આપણે મોમોઝ ની ચટણી બનાવવા માટે આ સૂકા મરચાં લીધા છે 5 નંગ, આ એક ટમેટું લીધું છે, અને આ મેંદાનો લોટ લીધો છે આપણે 1 કપ, અને આ કેપ્સિકમ મરચાં છે આ રીતે આપણે આવા ઝીણા ઝીણા સુધારી નાખ્યા છે, અને આ કોબી લીધી છે એને પણ આ રીતે આપણે ઝીણી ઝીણી સુધારી નાખી છે, અને આ ગાજર છે, આ ગાજરને આપણે એ રીતે સુધારી નાખ્યું છે, આ લસણ છે, અને આ મીઠું લીધું છે, આ મરી પાવડર જોઈશે આપણે, અને આ કાશ્મીરી લાલ મરચું છે, આ એક તીખું મરચું લીધું છે સુધારીને, અને આ આદુ લીધું છે આપણે થોડું, અને આ લસણ લીધું છે આપણે ચટણીમાં નાખવા, અને આ ચીલી ફ્લેક્સ છે આપણે અડધી ચમચી લીધા છે, અને આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા। તો આપણે હવે આ મરચાં બાફા મૂકી દેશું, આ રીતે ડીટિયા તોડી અને આ રીતે આને આપણે બાફી નાખશું। તો આ એક ટમેટું આપણે નાખી દઈશું માલપા બાફા, આ રીતે આ બફાઈ જાય એટલે આની સાલ ઉખડી જશે। હવે આપણે એને ઢાંકી દઈશું। તો હવે આપણે આમાં બધું મિક્સ કરી લેશું। આ કોબી છે, આ મરચાં છે કેપ્સિકમ, અને આ ગાજર છે, તો આમાં આપણે મીઠું નાખી દઈશું। હવે આપણે આને મિક્સ કરી નાખશું। આને મિક્સ કરી અને હલાવીને આપણે પછી ઢાંકીને ઘડીક મૂકી દેવાનું છે, એટલે આમાંથી પાણી બધું જે હોય એ નીકળી જાય। તો હવે આપણે આને ઘડીક મૂકી દઈશું સાઈડ પર। તો હવે આપણે આ પૂરીનો લોટ બાંધી લેશું। આ લોટ છે મેંદાનો, આમાં થોડુંક મીઠું નાખશું આપણે, અને થોડુંક તેલ નાખશું 1 ચમચી। તો આ લોટ આપણે હવે બાંધી લેશું। તો આ રીતે આપણે લોટ બાંધવાનો છે, આ રીતે તો લોટ આપણો બંધાઈ ગયો છે। તો હવે આપણે આ માથે તેલ નાખશું થોડુંક, તેલ વાળો કરી અને આપણે આને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। હવે તો આપણે આ મરચાં બફાઈ ગયું છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું। તો આ રીતે આપણે બફાઈ ગયા છે મરચાં અને ટમેટા બે। તો હવે આપણે એને આમાં કાઢી લેશું। તો આ રીતે સાલ આપણે નીકળી ગઈ છે બારી, એને હવે કાઢી લેશું સાલ। તો આ બફાઈ જશે, આમાં કાઢી લેશે આપણે બારા। તો હવે આપણે આને આમાં મિક્સર જાર છે એમાં નાખશું આપણે અને પીસી લેશું આ રીતે। તો આપણે આ પીસાઈ ગઈ છે, તો હવે આપણે આને બહાર કાઢી લેશું।
આ રીતે પીસાઈ ગઈ છે ચટણી. તો આને હવે આપણે આમાં કાઢી લેશું. તો હવે આપણે આ ચટણી વઘારી લેશું. તો ગેસ ચાલુ કરશું. એમાં આપણે તેલ નાખશું થોડું. તો હવે આપણે એમાં આ લસણ નાખશું. અને આદું નાખશું. આ આદું શેકાઈ જાય બરાબર પછી આપણે ચટણી નાખી દઈશું મેલતા. તો હવે આ ચટણી આમાં નાખી દઈશું આપણે. થોડુંક પાણી નાખીએ. મીઠું નાખશું થોડુંક આપણે એમાં. ને આ મરચાં નાખશું કાશ્મીરી લાલ. તો હવે ઘડીક વાર આપણે આને ઉકળવા દેશું. આ રીતે આપણે ચટણી ઉકળવા દેવાની છે. તો આ પાણી જે અંદર આપણે નાખ્યું એ બધું બળી જાય. તો આ રીતે આપણે ચટણી ઉકળી ગઈ છે. તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને આમાં આપણે કાઢી લેશું. તો હવે આપણે આને પાણી કાઢી નાખશું આમાંથી બધું આપણે. આ રીતે આપણે નીસોવી અને પાણી બધું કાઢી નાખશું આપણે. આ રીતે બધું પાણી આપણે કાઢી નાખશું. તો પાણી કાઢી નાખ્યું છે આપણે નીસોવીને બધું. તો હવે આ મરીનો પાવડર છે એ આપણે આમાં એડ કરશું. અને આમાં આપણે થોડુંક મીઠું નાખશું. તો આને આપણે મિક્સ કરી દેશું. આ રીતે બધું મિક્સ કરી દેશું આપણે. તો આ તીખા મરચાં નાખશું આપણે. એક લીલું મરચું સુધારીને લીધું છે. આ બધું મિક્સ કરી દેશું આપણે. 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે આ લોટ જોઈ લઈશું. તો આ લોટ આપણો રેડી બની ગયો છે આ રીતે. તો હવે આપણે આની પૂરી વણી લઈશું. હવે આની આ પૂરી બનાવશું. તો આ રીતે આપણે આને પતલી પતલી પૂરી બનાવી નાખવાની છે. આપણે જેવડી સાઈઝના બનાવવા એવડા. મોટા બનાવી તોય ચાલે ને પણ નાના બનાવી તોય ચાલે. તો આ રીતની પૂરી બનાવી અને પછી એમાં આપણે આ બધોય માવો મૂકશું. આ રીતે
તો હવે આ રીતે આપણે આમ મોમસ બનાવી નાખવાનું. આ રીતે આપણે બનાવી નાખવાના. આ રીતે આપણે બનાવી લેવાના છે બધાય. તો આ રીતે આપણે બધા મોમસ બનાવી લેશું. આ તો મોમસ આપણે બધા બનાવી લીધા છે. તો હવે આપણે આમાં બાફા મૂકી દેશું. તેલ નાખશું આપણે થોડું. આ રીતે બધું તેલ લગાડી દઈશું આપણે. તો આપણે આ ચીલી ફ્લેક્સ લગાડશું માથે. તો આપણે હવે આ બાફા મૂકી દઈશું. આ રીતે આપણે બધા બાફા મૂકી દઈશું. હવે આપણે આને ઢાંકી દઈશું. 6 થી 7 મિનિટ સુધી આપણે આને બફાવા દઈશું. 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે મોમસ બફાઈ ગયા છે. તો આપણે ચેક કરી લઈશું. બફાઈ ગયા છે, રેડી બફાઈ ગયા છે. તો હવે આપણે આની ગેસ બંધ કરી દઈશું અને ઘડીક વાર ઠંડા થવા દઈશું અને પછી આમાં કાઢી લઈશું આપણે. તો હવે આપણે આને બહાર કાઢી લઈશું આ રીતે. તો આ રીતે આપણે બધાય બહાર કાઢી લીધા છે. તો આપણે સર્વ કરી લેશું. આ ચટણી મૂકશું ને હવે આ મોમસ સર્વ કરશું આપણે. તો તૈયાર છે આપણા મોમોસ અને ચટણી. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા મોમોસ અને ચટણી.